રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તો આખો દિવસ આંખો બળે. તો પછી આ તો પ્રેમ છે સાહેબ, અધૂરો રહી જાય ને તો આખી જિંદગી દિલ બળે. ભાઈ રૂપિયા તારી ગર્લફ્રેન્ડ ભાઈ શું મેક યાર? I have a boyfriend. I have a new boyfriend. It my life. એ ન્યુ ને ઓલ્ડ ને એમ બધા નવા ને જૂના આપણા જ છે. It's my life. આ શું છે ભાઈ? એ હું છું. આ નવો બોયફ્રેન્ડ એમ કે ને એ હું છું. ન્યુ તો ભાઈ કેમ લાગે? ન્યુ એટલે હું ને ઓલ્ડ એટલે બી હું. કેમ કે આ તમારા લોકો જોડે હું ફરું ને એટલે ન્યુ ને ઓલ્ડ ને એમ લખે. કેમ ન્યુ એટલે તમે જોવો છો ને એનું સ્ટેટસ એટલા માટે. આ જો ને યાર, It's my life. આ શું છે? અને હમણાં મને શું કહેતી હતી ખબર? શું કહેતી હતી ભાઈ? મને એ પૂછે કે તને તારા ફ્રેન્ડો વાળા છે કે હું? તો મેં તો કહી દીધું તું. કેમ સાંભળો તમે ખોટું નહીં લગાડે. સાંભળો તમે સરે શાંતિ રાખ. તમે કાયમ હાથે રહેજો, બરાબર છે? આ ગર્લફ્રેન્ડ યાર હમણાં 4 વર્ષે એકવાર એ થઈ છે યાર, સમજો ને યાર. એટલે મેં ખાલી એને હારું લગાડવા એમ કીધું છે. ભાઈ હારું લગાડે યાર. અરે મારી ભાષામાં સમજો યાર, કોઈ ગરીબની પોઝિશન સમજો યાર. મેં ખાલી એમ એને કીધું છે. બાકી તમે યાર 24 કલાક આપણે જોડે રહ્યા છો યાર. લસણ આ લસણ એ બી 24 કલાક આપણે જોડે રહેશે. ખાલી કીધું. છોકરીને કહેવામાં કોણ જાય છે? યાર ખાલી કીધું. ભલે એને છે ને આપણી જોડે જ આવવું પડશે 2-4 દિવસમાં. સાચી વાત. સારું ચાલ બેસ. કઈ નહીં દેખો, તમે છે ને આપણા દિલના ટુકડા. શું કેવું? તમે 24 કલાક આપણે જોડે જ રહેવો. હું એના માટે જે ફિલિંગ કરતો ને એ બી મારા માટે ફિલિંગ કરતી. અને પછી મને એમ લાગ્યું કે અમારો રિલેશનશિપ સારું ચાલશે. મને લાગ્યું કે મારો લવ ટકીને રહેશે. જે હું ફીલ કરું એ આપોઆપ એને પણ તઈ ફીલ થાય. અને બધું મારું સમજે એટલે મને લાગ્યું મારો લવ સાચો. એટલે મેં એને બહુ લવ કરું એટલે પાકો પ્રેમ કરું. મેં એને બહુ પાકો પ્રેમ કરું. એને છે ને મારી ગર્લફ્રેન્ડને મારા સિવાય બીજા છોકરાઓમાં ઇન્ટરેસ્ટ નહીં. અને આ મારી અને એની જાતિ એક એટલે પછી પાછળથી કોઈ લફડા નહીં. એટલે હું ખુશ એ ખુશ. લફડા તો લફડા, પણ એને કોઈ બીજો છોકરો જોવે ને તો બી એને નહીં ગમે. એ મારા સિવાય બીજા કોઈને લવ જ નહીં કરે. એટલે એ છોકરી મને બહુ ગમે. હું એને બહુ લવ કરું, ઘણો બધો લવ કરું. મારા માટે જીગર જાન, મારા માટે કાળજાનો કટકો છોરી. એટલે હું એને બહુ લવ કરું. એ છે ને મારી જોડે કોઈ દિવસ ખર્ચો નહીં કરાવે એટલે મને બહુ ગમે. અને પછી અમે કોલેજમાં ગયા તો પબ ખાવા ગયા. મેં એને કીધું કે પબના પૈસા હું આપું. એ કે ના, મારે પબના પૈસા નહીં જોઈએ, મારે કંઈ નહીં જોઈએ, મારે તમે જ જોવે. મને તમે જ જોવો એમ કે. એટલે મેં એને કંઈ નહીં આપ્યું. એ મારી જોડેથી કોઈ દારો રૂપિયો નહીં લે. એટલે એ છોરી મને બહુ ગમે. એટલે હું એને બહુ ઢગલો પ્રેમ કરું. એટલે હું એને ઘણો લવ કરું. એને બી બહુ જોરદાર ફાવી રહ્યું હતું ને મને બી બહુ જોરદાર ફાવી રહી હતી. એની ફ્રેન્ડો બી કહેતી હતી છોકરો મસ્ત છે. મને બી બહુ ગમતી હતી ને હું એને બહુ ગમતો હતો. મને લાગ્યું કે મારું ફ્રેન્ડશિપ અરે એમ લવશિપ સારું ચાલશે. એટલે મેં એને લવ કર્યો. હું એને બહુ દિલથી ચાહું, અંદરથી. મેં એને બહુ પ્રેમ કર્યો. એટલે મેં એને ઘણો પ્રેમ કરું. મને લાગ્યું આનંદ મારું બહુ ચાલશે. એટલે મેં એને ઘણો પ્રેમ કર્યો. મારી ગર્લફ્રેન્ડ એટલે 1 નંબર. હું એને પૂછું તું મને દગો નહીં કરે? એ કે હું તમને કોઈ દિવસ દગો નહીં કરું. એ રૂપિયાવાળા બાપની ને હું ગરીબ ઘરનો. એ મને એટલો બધો લવ કરે તો હું બી એને એટલો બધો લવ કરું. ઘણો બધો લવ કરું. અને ગમે તે જવાનું હોય એ જ મારો ખર્ચો, મારા કપડાં, ચા પાણી, નાસ્તીનો બધો. એટલે હું એને બહુ લવ કરું. એટલે હું એને ઘણો લવ કરું. ને એ બી મને ઘણો લવ કરે. અને જ્યારે મને મળવા આવે ને ત્યારે એ છે ને ડેટોલ હાબુથી નાઈને આવે ને એટલે મને બહુ ગમે. એટલે હું એ છોકરીને બહુ લવ કરું. એને બહુ લવ કરું એ છોકરીને. અને ભગવાને જાણે અમારી જોડી કેવી બનાવી ખબર? જાણે લેલા મજનુ ને એમ અમારી જોડી બનાવી અમારી. અને જ્યારે હું એને મળવા જઉં ને ત્યારે લાઈફ બોય સાબુથી નાઈને જવું. એટલે એ કે તમે મને બહુ ગમો. એટલે એ જ્યારે એ આવે ત્યારે ડેટોલ નાખીને આવે. એટલે એ છોરી મને બહુ ગમે. મને બહુ ગમે. એટલે હું એ છોરીને બહુ લવ કરું. મારી ગર્લફ્રેન્ડ એમ જોવા જાય ને તો મને અમેરિકા બી લઈ જાય. બોલ, બધે લઈ જાય. પણ આપણે ભાઈબંધી નહીં ભૂલવાની, બરાબર? હું તમારી ભાઈબંધી જ નહીં ભૂલું. શું કહું? તમારી ભાઈબંધી નહીં ભૂલું. પણ મારી ગર્લફ્રેન્ડ એટલે જોરદાર. એના જેવી આજ સુધી કોઈ છોકરી મારા ખ્યાલથી આમ આ દુનિયામાં નહીં હોય. પણ આપણી દોસ્તી કમ્પ્લીટ હોય ભાઈ. આપણી દોસ્ત પણ એને જેવી કોઈ છોકરી રૂપાળી, એની ચાલ ઢાલ ચાલે
બેસે તો મને એટલું ગમે. હલો હા શું? અરે યાર એવું થોડી ચાલે, પણ હું તને છેલ્લા 10 વર્ષથી લવ કરું છું. અરે યાર તું આમ અચાનક મૂકીને જતી રહેશે ને, એટલે તારા પપ્પા આવે, તું કહેતી હતી હું તારી જોડે લગ્ન કરીશ, તારી જોડે રહીશ, તું મારું આટલું બધું કરતી હતી, મેં તારું એટલું બધું કરતો હતો, અને તું કે છે હવે અમેરિકા જઈશ. અમને જુદા કરીને શું મળ્યું તને, શું મળ્યું તને? અંધેરી રાતों में दिल को जला के किया था मैंने उजाला. તારી જા બે પપ્પા જા, તને દૂરથી સલામ, તને દૂરથી સલામ. કઈ વાંધો નહીં, તારા જેવું હોય તો જા, મને એવી કઈ પડી નહીં, મારા ભાઈબંધોના સહારે જીવી લઈશ. હા આપણને કઈ જીવાની એટલી બધી પડી નહીં. હા મારા ભાઈબંધો જિંદાબાદ. આપણને છોકરીઓની કઈ પડી નહીં, ભલે છોરી ગમે રીતે મારા માટે, પણ એ મને છોડીને જતી રહેશે ને, કાલે અમેરિકા જવા કરે, બીજો એના પપ્પા ગમે તે લગ્ન કરવા માંગે છે, તો મને એના વિશે બહુ દર્દ થવાનું. તમે મને ગમે તે કરો, મારો લાવો, ખવડાવો, પણ આ દર્દ થોડું મારું દૂર કરો યાર. ગમે તેમ તમે મારા ભાઈ મારો એટલે મને દર્દ ભૂલી જવાય. દર્દની દવા આપો, દર્દની દવા. મારા પ્રેમની કહાની ના ગમી કુદરત. ભાઈ ધીરે ધીરે ભાઈ, આ તો દર્દ ગમે તેમ જેવું મારે એકાદ બે આ પછી બસ 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 દર્દ ગયું ગયું. હે હોરે હો બે બાપા તું ભૂલી ગઈ મારી પ્રીત ને, ભૂલી ગઈ મારી પ્રીત તું, છોડી ગઈ મારો સાથ તું. ના ભાઈ, આપણે કોઈ છોકરી જોડે બ્રેકઅપ કરવું હોય તો શું કરવાનું? સૌથી પહેલાં એને બહુ જ પ્રેમ કર, એના પાછળ બહુ જ બધું કર, એ તને સામેથી છોડીને જતી રહેશે. જિંદગી બગાડી મારી કરી